નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક ને માધ્યમિકની જે શિક્ષણ જે શિષ્યવૃત્તિ પરીક્ષા છે તે પરીક્ષાના મિત્રો કોલ લેટર ડાઉન કરવાની તારીખ પણ આવી ગઈ છે કે હવે તમે તેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. તો પીસીને જે એટલે કે ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય એમને જે શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની છે એ પણ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પોતાની જે શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની છે તેના માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે કે જે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. અને પરીક્ષાની તારીખ પણ 28 એપ્રિલ 2024ના રોજ તેની પરીક્ષા યોજાશે. તે માટે હવે કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો. તો ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો જે શિક્ષણ અધિકારીના પરિપત્રનો આપણે જોઈએ તો પરિપત્રની અંદર શું કહેવામાં આવે છે. તો ખાસ આપણે જોઈએ તો જો વિષયની અંદર કે પ્રાથમિક ને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત એટલે કે જે તમારે પ્રવેશ પત્રથી જે પરીક્ષા આપવા માટે તમે જે હોલ ટિકિટ જે ડાઉનલોડ કરવાની તેના બાબત જાહેર કરવામાં આવે છે. તો કે તારીખ 27/2/2024થી ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તથા ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ 28/4/2024ના રવિવારના રોજ સવારે 10 થી 1 કલાક સુધીની અંદર યોજવામાં આવનાર છે. તો કે આજે ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય અને ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાની શિષ્યવૃત્તિની પરીક્ષા તારીખ 28 એપ્રિલના રોજ યોજવામાં આવશે, જે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી આ પરીક્ષા લેવામાં આવશે. તો આ માટેના કોલ લેટરની જે તારીખ પણ જાહેર કરી દેવામાં આવે છે કે ઉક્ત બંને પરીક્ષા માટેની હોલ ટિકિટ તમે જે www.scbexam.organize નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પરથી તારીખ 20/4/2024ના રોજ બપોરના 3 કલાકથી એટલે કે આજે તમે બપોરે 3 કલાકથી એના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. એટલે કે 3 કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને વિદ્યાર્થીની જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરવાની રહેશે, જેની તમામ સંબંધિત શાળાઓ તથા વિદ્યાર્થીઓને જાણ કરવાની વિનંતી છે. એટલે કે જે હોલ ટિકિટ તમે આપણે જે એસસીબી એટલે કે શિક્ષણની જે વેબસાઇટ છે scbexam.organization તેના પર તમે આજના બપોરના 3 વાગ્યાથી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે તમારો કન્ફર્મેશન નંબર કે તમે જે એપ્લિકેશન કરી હતી તે ફોર્મની અંદર જે કન્ફર્મેશન નંબર છે તે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. બીજું નીચે નોંધ મારીને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી મિત્રોએ હોલ ટિકિટ પર વિદ્યાર્થીને સહી કરાવી કે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરો છો તેના પર તમારે સહી કરવાની રહેશે. વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી તેના પર આચાર્ય શ્રી સહી સિક્કા અચૂક કરવાના રહેશે. એટલે કે પ્રવેશપત્રની જે હોલ ટિકિટ છે તેના પર તમે તમારો ફોટો ચોંટાડી તેના પર તમારા સ્કૂલના આચાર્યશ્રીના સહી સિક્કા તમારે અચૂક કરવાના રહેશે. પછી તમે તે હોલ ટિકિટ લઈને પર તમારી શિષ્યવૃત્તિની પરીક્ષા તમે આપી શકો છો. તો આમ વિદ્યાર્થી મિત્રો તમારે જે ધોરણ 6 અને ધોરણ 9ની અંદર વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિની પરીક્ષા છે તેના કોલ લેટર તમે હવે 3 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળે છે.